મહુવા શહેરમાં ભવ્યાતિ ભવ્ય 26મી ભગવાનની રથયાત્રા યોજાય। પોલીસ કવચની સાથે નગરયાત્રાએ નીકળ્યા નગરના નાથ। ભક્તોને દર્શન દેવા ખુદ જગતનો નાથ નીકળ્યો નગરયાત્રાએ। મહુવા બન્યું ધન્ય। મહુવા શહેરમાં આન બાન અને શાન સાથે નાથ નીકળ્યા નગરયાત્રાએ। અખિલ બ્રહ્માંડના નાથ નગરયાત્રાએ નીકળી ભક્તોને દ્વારે જઈ ભક્તોને દીધા દર્શન। આજે સવારે 10 કલાકે મહુવાના ખારજાપા સ્થિત જગન્નાથજી ભગવાનના મંદિરેથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરયાત્રાએ નીકળવાના હોય ભક્તો દ્વારા તેમને સુંદર વસ્ત્રો, વિવિધ આભૂષણો સાથે સુશોભિત કરાયા। તો સાથે સંતો, મહંતો સહિત તમામ ભક્તોએ પૂજન અર્ચન પણ કર્યું હતું। બાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નીકળ્યા નગરયાત્રાએ। ત્યારે રથયાત્રા સમિતિના કન્વીનર જયપ્રકાશભાઈ રાઠોડ શું કહે છે તે જાણીએ। જય જગન્નાથ। આજે ભગવાન જગન્નાથજી મહુવા શહેરની અંદર રાજમાર્ગો ઉપર ભક્તજનોને દર્શન દેવા અને આશીર્વાદ દેવા અત્યારે નીકળશે। આ ભગવાનના દર્શન કરવા મહુવા શહેર ભક્તજનો ગલીએ ગલીએ દર વર્ષની જેમ ઉમટી પડશે। અત્યારે ટૂંક સમયની અંદર યાત્રા પૂજન વિધિ બાદ શરૂ થશે। મહુવાની અંદર આ યાત્રા દરમિયાન પોલીસ સ્ટાફ, કલેક્ટરશ્રી, મામલતદારશ્રી, નગરપાલિકા સિવાયના તમામ લોકોએ સહકાર આપેલ છે। આપ સૌ મહુવાની જનતા આની અંદર યાત્રામાં જોડાણા છે એ તમામ જ્ઞાતિના લોકોનો આ તકે જગન્નાથ ભગવાનની યાત્રા કમિટીના કન્વીનર તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। જયપ્રકાશભાઈ, આ કેટલામી રથયાત્રા છે મહુવા શહેરમાં? 26મી। તો વ્યવસ્થા બધી રોડ ઉપર ને પ્રસાદીની ને મોસાળાની વ્યવસ્થા શું શું છે? મોસાળાની વ્યવસ્થા ભગવાનની દયા છે, કૃપા ગણો। ઘણા વર્ષોથી મારો દીકરો કરે છે શિવાજી ચોકની અંદર, મયુરભાઈ રાઠોડ। પ્રસાદ વિતરણ મહાવીરસિંહ ચુડાસમા અને દેવગણિયા, રમેશભાઈ દેવગણિયા તરફથી હોય છે। આજે શિવાજી ચોકમાં એક પ્રયત્ન કરીએ છીએ કે જે કોઈ ભક્તજન જોડાશે એ શિવાજી ચોકની અંદર પૂરી, શાક અને શેરાનું આયોજન કર્યું છે। રમેશભાઈ જોડીએ ઠંડા પીણાને એ આયોજન કર્યું છે। શિવાજી ચોકની અંદર ચા પાણીને ઠંડા પીણા છે। જગન્નાથજી ભગવાનની યાત્રા પહેલા મહુવા પોલીસ વિભાગ દ્વારા જગતના નાથને સુરક્ષા કવચ પૂરું પડાયું। તો રથયાત્રા પ્રસ્થાન સમયે સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ સૌ કોઈ હાજર રહી ભગવાનજીની યાત્રામાં જોડાય ધન્ય થયા હતા। તો શ્રી ખીમનાથ મહાદેવ મંદિરના મહંત રથયાત્રામાં જોડાય નાથના આશીર્વાદ લઈ પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો। જય જગન્નાથ। આજે મહુવાની અંદર ભગવાન જગન્નાથજીની 26મી રથયાત્રાનો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર ધર્મમય સનાતની લોકોને મારા જય જગન્નાથ, જય સિયારામ। આજે વર્ષોની પરંપરા મુજબ ઓડિશાની અંદર ભગવાન જગન્નાથની પણ રથયાત્રાઓ વર્ષોથી પ્રસ્થાન કરતી હોય છે। અમદાવાદની અંદર પણ એક વિરાટ રથયાત્રાનું આયોજન થાય છે, ભાવનગરની અંદર પણ થાય છે, સિહોરમાં થાય છે। એવી જ રીતે અમારા મહુવા ગામની અંદર પણ આજે 26મી આ ભગવાન જગન્નાથની રથયાત્રા જ્યારે એ પ્રસ્થાન કરવા જઈ રહી છે ત્યારે આજે ભગવાન આજે અમારા મહુવા નગરમાં ઘરે ઘરે લોકોને દર્શન દેવા આવી રહ્યા છે। ત્યારે આજે અમારું ગામ ધન્ય બન્યું છે, સારો દેશ ધન્ય બન્યો છે, સમગ્ર સનાતનીઓ ધન્ય બન્યા છે। ત્યારે આ અવસરે સર્વ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને વિનંતી કે ભગવાનનું આ દુર્લભ દર્શન તમારા આંગણે ભગવાન આવી રહ્યા છે ત્યારે દર્શન કરવા માટે આપ સૌ પરિવારો દર્શનનો અવશ્ય લાભ લેજો।
અને ભગવાન જગન્નાથની સર્વ પરિવાર ઉપર કૃપાવંત રહે, સર્વની મનોકામનાઓ દાદા ભગવંત પૂર્ણ કરે એવી ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના. આપ સૌને જય જગન્નાથ, જય સિયા. મહુવા શહેરના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજી ભાંડુડા સહિત નીકળ્યા હતા અને ભક્તોને દ્વારે જઈ દર્શન દીધા હતા. વર્ષ દરમિયાન અષાઢી બીજનો એક જ દિવસ એવો હોય છે કે તે દિવસે ભક્તોને દર્શન દેવા જગતનો નાથ ખુદ નગરયાત્રાએ નીકળે છે. મહુવા પોલીસ વિભાગ દ્વારા કાબિલે દાદ સુરક્ષા અને ટ્રાફિક પોઈન્ટ ગોઠવવામાં આવ્યા હતા, જેમાં રથયાત્રા જ્યાંથી પસાર થવાની હોય તે તમામ માર્ગ અન્યત્ર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. રથયાત્રામાં ભગવાનજી સહિત ઘોડે સવાર અને ભજન કીર્તનની મંડળી પણ જોડાઈ હતી. બહેનો મહિલાઓએ ભજન કીર્તનની રંગત જમાવી જગતના નાથને ખુશ કરી દીધા હતા. તો બહેનો દ્વારા પણ મહુવાના કાગ બાપુ ચોક ખાતે રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. ભગવાનજીની રથયાત્રા ગાંધીબાગ ચોક પહોંચતા જ મયુરભાઈ રાઠોડ અને તેમના પરિવાર દ્વારા મોસાળું કરવામાં આવ્યું હતું અને ગાંધીબાગ ચોક ખાતે જ ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા મયુરભાઈ રાઠોડ દ્વારા જ કરવામાં આવી હતી. તો મહુવા શહેરના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વિવિધ ટ્રસ્ટ મંડળના હોદ્દેદારો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા પહોંચી ગયા હતા. ટૂંકમાં મહુવા શહેરમાં જગતના નાથની નગરયાત્રા પોલીસ વિભાગના આયોજન, પ્રાંત અધિકારી અને વિવિધ તંત્રના સુંદર પ્રયાસને લઈ શાંતિપૂર્ણ વાતાવરણ અને માહોલ વચ્ચે પૂર્ણ થઈ હતી.